નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના નિવૃત્તિ પામેલા પેન્શનના પીપીઓને લઈને 1 ઓક્ટોબર 2025ને લઈને નવા નિયમ લાગુ. તો મિત્રો, આવતા મહિનાથી 1 ઓક્ટોબર 2025થી પીપીઓને લઈને એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. ગુજરાતના નિવૃત્તિ પામેલા પેન્શનધારકો માટે પીપીઓને લઈને અગત્યની માહિતી છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પેન્શનની સુવિધા આપવા માટે ભૂતકાળમાં ઘણા નિયમોનો ફેરફાર કર્યા છે. પેન્શન માટે પેન્શનની સ્થિતિ જાણવા માટે પીપીઓ નંબર જરૂરી છે. ઈપીએફઓએ દરેક પેન્શનની પીપીઓ નંબર જારી કરે છે, કારણ કે તેના વિશે પેન્શન ઉપાડી શકાશે નહીં મિત્રો. ત્યારબાદ વાત કરીએ કામદાર વર્ગના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઈપીએફઓએ 15,000થી વધુ પગાર મેળવનાર કર્મચારીને પેન્શન યોજના સાથે જોડ્યા છે. આ સાથે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા દરેક વ્યક્તિના મૂળ પગારમાંથી 12% પીએફ તરીકે દર મહિને કાપવામાં આવે છે મિત્રો. આમ જોઈ શકો છો, જે પેન્શનધારકો છે તેના પીએફના લઈને પીએફ તરીકે 12% પીએફ દર મહિને કાપવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ કે એમ્પ્લોયર કંપની કર્મચારીને પીએફ તરીકે 12% શેર પણ આપે છે. ઈપીએફના પેન્શન ખાતામાં દર મહિને 24% રકમ જમા થાય છે મિત્રો. આ રકમ કર્મચારીને નિવૃત્તિ સમયે પેન્શન તરીકે મળે છે. આ મિત્રો ઈપીએફના જે પેન્શનધારકો છે તેમના ખાતામાં દર મહિને 24% રકમ જમા થાય છે અને તેમને કર્મચારી નિવૃત્તિ સમયે તેમને પેન્શન તરીકે મળે છે. ત્યારબાદ વાત કરીએ નિવૃત્તિ સમયે ઈપીએફએ દરેક કર્મચારી 12 અંકનું પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ ફાળવે છે. તે દરેક કર્મચારીને અલગ છે અને આ દરેક નિવૃત્તિ કર્મચારી માટે ઉપલબ્ધ છે. જે કર્મચારીઓને ઈપીએફની પેન્શન યોજના દ્વારા આવરી લેવામાં આવે છે. એટલે કે મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર એક અગત્યનું છે મિત્રો. તેમાં તમારું નામ હશે, તમારા વારસદારનું નામ હશે, તમારા પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ નંબર હશે, આ તમારા છેલ્લો પગારની માહિતી હશે. આ તમામ માટે મિત્રો પીપીઓ નંબર ખૂબ જ અગત્યની છે મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ કે આ પીપીઓ નંબર દ્વારા નિવૃત્તિ પછી પેન્શનની સ્થિતિ સરળતાથી ચકાસી શકાય છે અને રકમ ઉપાડી શકાય છે. પીપીઓના દરેક નંબરનો અલગ અલગ અર્થ છે. પીપીઓના 12 નંબર અલગ અલગ ઓળખાવે છે. જેમ કે આમાં પ્રથમ 5 અંક પીપીઓ જારી કરનાર અધિકારીનો કોડ નંબર દર્શાવે છે. નીચેના 2 અંક પીપીઓ જારી કરવામાં આવેલા વર્ષ વિશે જણાવે છે, જ્યારે આગામી 4 અંકો પીપીઓની ક્રમિક સંખ્યા દર્શાવે છે અને તે જે રીતે છેલ્લો અંક કોમ્પ્યુટર કે ચેક ડિજિટ તરીકે કાર્ય કરે છે મિત્રો. આ રીતે જાણો તમારો પીપીઓ નંબર. પીપીઓ નંબર જાણવા માટે સૌથી પહેલાં ઈપીએફની સત્તા વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો. વેબસાઇટ જોઈ શકો છો તમે અહીંયા. તે લોગિન કરવાની રહેશે. પેન્શન પોર્ટલ પર ક્લિક કરો અને પછી વેલકમ પેન્શન પોર્ટલ પર ટેબ ખુલશે મિત્રો. વેલકમ પેન્શન પોર્ટલ પર ટેબ ખુલ્યા બાદ તમે તમારો પીપીઓ નંબર જાણો જે લખેલો હશે. નો યર પીપીઓ નંબર પર ક્લિક કરી બેંક એકાઉન્ટ નંબર અથવા પીએફ નંબર ભરો. આ પછી નંબર પીપીઓ નંબર મેમ્બર આઈડી પેન્શન સ્ટેટસ મળશે મિત્રો. આ મંથમાં વાત કરી લઈએ કર્મચારીના પેન્શન યોજના હેઠળ પેન્શનને એક યુનિટ નંબર આપવામાં આવે છે, જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે અને નંબર પેન્શન પેમેન્ટ ઓર્ડર કહેવામાં આવે છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોઈપણ કંપનીમાંથી નિવૃત્ત લેનાર વ્યક્તિઓને પીપીઓ નંબર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિથી પોતાનો પીપીઓ નંબર ખોવાઈ જાય તો સરળતાથી તેના બેંક ખાતાની મદદથી મેળવી શકે છે. મિત્રો, આ ત્યારથી મહત્વપૂર્ણ પડે. તો થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ મિત્રો.